એકવાર મેં કહ્યું ડ્યુટી ટુવર્ડ્સ અવર સેલ્ફ. આપણા પ્રત્યેની પણ આપણી એક ફરજ છે. ઉપાશ્રય પ્રત્યેની ફરજ છે, સંઘ પ્રત્યેની ફરજ છે, પણ વ્યક્તિત્વ પ્રત્યે પણ ફરજ છે, બરાબર છે, પણ અસ્તિત્વ પ્રત્યે ફરજ છે. આપણું અસ્તિત્વ એને સિદ્ધ કરવું છે, આપણા અસ્તિત્વને ઉજાગર કરવું છે. આપણે કંઈક ન કરવું પડે એવું કરવું છે. કંઈ પણ ન કરવું પડે, હકીકતમાં કરવાનું જ નથી, પણ એ ન કરવા સુધી પહોંચવા માટે પણ કરવું પડશે. થોડી અટપટી ભાષા બોલું. એક સમય એવો આવશે, ભગવાને શું કર્યું? ભગવાને 12.5 વર્ષ શું કર્યું? કાંઈ નથી કર્યું. જે કરેલું હતું એને બધાને ભૂલાવવા માટે એમને 12.5 વર્ષ કાઢ્યા, એમ સમજી લો. કાંઈ નથી કર્યું, પસાર થઈ ગયા છે. પસાર થઈ ગયા છે. જે પણ પરિસ્થિતિ આવી એમાંથી પસાર થવું છે, પણ એ પસાર થવું બહુ અઘરું છે. એના માટે આ કરવું પડશે. પસાર થવાનું શીખવા માટે પણ આ કરવું પડશે. આપણે વ્યક્તિત્વ આપણે કંઈક કરવા માટે કરીએ છીએ. આખી જિંદગી તમે વિચારો શેની માટે? નાનપણથી બાળકને જ સંસ્કાર નાખ્યા છે, તારે કંઈક બનવાનું છે, આ દુનિયાને કંઈક પ્રદાન કરીને જવાનું છે. અરે શું પ્રદાન કરીને જવાનું? શું પ્રદાન કરીને? દુનિયાને કંઈક આપીને જવું છે. કંઈ આપીને નથી જવું ભાઈ. જે છે બધું સોંપીને જવું છે. ભાઈ મારે જોઈતું નથી કાંઈ, આ બધું મારે દુનિયાથી જ આવ્યું છે, મારે સોંપીને જવું. હા, સમજવું છે.